નમસ્કાર. જે ઉમેદવારો જીપીએસએસબી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને જેમને લહિયા એટલે કે સ્ક્રાઇબ અથવા તો વળતર સમયની જરૂર પડી શકે છે તેમના માટે આ માહિતી ખૂબ જ કામની છે. તો ચાલો આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જે આ નવી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો જો પરીક્ષા માટે લૈયાની જરૂર હોય તો હવે શું કરવું? એના માટેની નવી ઓનલાઈન પ્રક્રિયા શું છે? આ જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી છેલ્લી ઘડીની દોડધામથી બચી શકાય અને પરીક્ષા પર પૂરેપૂરું ધ્યાન આપી શકાય. ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. હવે પહેલો સવાલ તો એ જ થાય કે આ નવી ઓનલાઈન સિસ્ટમની જરૂર જ કેમ પડી? તો જુઓ, એનો સીધો અને સરળ જવાબ એ છે કે આનાથી આખી પ્રક્રિયા એકદમ પારદર્શક, સહેલી અને સૌથી અગત્યનું ટેન્શન ફ્રી બની જાય છે. કેવી રીતે? ચાલો સમજીએ. યાદ છે પેલી જૂની સિસ્ટમ જેમાં છેક છેલ્લી ઘડી સુધી દોડાદોડ રહેતી, મનમાં એક જાતનો તણાવ રહેતો કે અરજી મંજૂર થશે કે નહીં, ભૂલો થવાનો પણ ડર રહેતો. પણ હવે એ બધું ભૂલી જાઓ. આ નવી ઓનલાઈન સિસ્ટમમાં ઘરે બેઠા જ અરજી કરી શકાય છે. વેરિફિકેશન માટે પણ પૂરતો સમય મળે છે અને બધું જ એકદમ સ્પષ્ટ અને ચોખ્ખું છે. એટલે કે હવે ચિંતા નહીં, માત્ર તૈયારી પર ફોકસ. સારું, સિસ્ટમ તો સારી છે, પણ હવે સૌથી મોટો અને અગત્યનો સવાલ: આ સુવિધા માટે કોણ પાત્ર છે? એટલે કે કોણ કોણ આનો લાભ લઈ શકે છે? ચાલો પાત્રતાના નિયમો પર એક નજર કરીએ. જુઓ, મુખ્ય નિયમ એકદમ સીધો છે. જે પણ ઉમેદવારોને શારીરિક મર્યાદાને કારણે કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં માઉસ વાપરવામાં તકલીફ પડતી હોય તેઓ આ માટે અરજી કરી શકે છે. આને મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. એક છે બેન્ચમાર્ક ડિસેબિલિટી, બીજી છે સ્પેસિફાઈડ ડિસેબિલિટી અને ત્રીજી છે ટેમ્પરરી એટલે કે કામચલાઉ અશક્તતા. આપણે હમણાં બેન્ચમાર્ક ડિસેબિલિટી શબ્દ સાંભળ્યો, તો આનો મતલબ શું? બહુ સિમ્પલ છે. જે દિવ્યાંગતા સર્ટિફિકેટમાં 40% કે એનાથી વધુ તરીકે પ્રમાણિત થયેલી હોય એને બેન્ચમાર્ક ડિસેબિલિટી કહેવાય. બસ આટલો જ. અહીંયા એક બહુ જ મહત્વની અને સારી વાત એ છે કે જે ઉમેદવારોને દૃષ્ટિહીનતા હોય, બંને હાથ પ્રભાવિત હોય અથવા તો સેરિબ્રલ પાલ્સી જેવી બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય એમને એક ખાસ છૂટછાટ છે. એમને માઉસ વાપરવામાં અસમર્થ હોવાનું અલગથી કોઈ મેડિકલ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એમનું જે મુખ્ય દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે એ જ પૂરતું છે. પણ આ 3 કેટેગરી સિવાયના બીજા બધા જ પાત્ર ઉમેદવારો માટે એક નિયમ ફરજિયાત છે. એમને એક ખાસ મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. આ સર્ટિફિકેટ એ વાતની પુષ્ટિ કરશે કે ઉમેદવારને માઉસ વાપરવામાં શારીરિક મર્યાદા નડે છે. અને હા, આ સર્ટિફિકેટ કોઈ સિવિલ સર્જન કે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ જેવા સક્ષમ અધિકારી દ્વારા જ આપેલું હોવું જોઈએ. ચાલો, તો હવે નિયમો તો સમજી લીધા. હવે સૌથી પ્રેક્ટિકલ વાત: અરજી કરવી કઈ રીતે? પ્રોસેસ શું છે? ચાલો નવા ઓનલાઈન પોર્ટલ પર એપ્લાય કરવાની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ખરેખર બહુ સહેલી છે. બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં ઓજસ પોર્ટલ ojas.gujarat.gov.in પર જવાનું છે. ત્યાં અધર એપ્લિકેશન પર ક્લિક કરવાનું. એ પછી અપ્લાય ફોર સ્ક્રાઇબ કમ્પન્સેટરી ટાઈમ પસંદ કરવાનું. અને બસ પછી ફોર્મ ભરીને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરી દેવાના. છે ને એકદમ સરળ? સારું, અરજી કેવી રીતે કરવી એ તો ખબર પડી ગઈ. પણ એનાથી પણ વધારે અગત્યનું છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને બીજા કયા ખાસ નિયમોનું ધ્યાન રાખવાનું છે. આ સેક્શન ખૂબ જ મહત્વનું છે. તો ચાલો એને બરાબર સમજીએ. આ જુઓ, આ એક આખું ચેકલિસ્ટ જ છે. જેમ કે ઉમેદવારનું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ, જરૂર હોય તો પેલું મેડિકલ સર્ટિફિકેટ, ઉમેદવાર અને લહિયા બંનેના આઈડી પ્રૂફ, ઉંમરનો પુરાવો, લહિયાનું ક્વોલિફિકેશન સર્ટિફિકેટ અને જરૂરી બાંહેધરી પત્રકો. આ બધું જ તૈયાર રાખવું પડે. અરજી કરતી વખતે આ લિસ્ટ હાથવગું રાખવાથી કામ એકદમ ફટાફટ અને ભૂલ વગર થઈ જશે. હવે લહિયા માટેનો એક નિયમ જે સૌથી અગત્યનો છે એના પર ખાસ ધ્યાન આપજો. લહિયાની શૈક્ષણિક લાયકાત હંમેશા ઉમેદવારની લાયકાત કરતાં એક સ્ટેપ નીચે હોવી જોઈએ. દાખલા તરીકે, જો ઉમેદવાર ગ્રેજ્યુએટ હોય તો લહિયો વધુમાં વધુ 12મું પાસ હોવો જોઈએ. આ નિયમ પરીક્ષાની નિષ્પક્ષતા જાળવવા માટે બનાવવામાં આવ્યો છે. અને હા, થોડી ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે ડોક્યુમેન્ટ્સ PDF, JPG કે PNG ફોર્મેટમાં જ હોવા જોઈએ. દરેક ફાઇલની સાઇઝ 5 MB થી વધુ ના હોવી જોઈએ.
અને હા, ડોક્યુમેન્ટ્સ એકદમ સ્પષ્ટ અને વંચાય એવા અપલોડ કરવા. અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારાશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ પર બોર્ડ તરફથી આવતા અપડેટ્સ ચેક કરતા રહેવું. આ નાની નાની વાતોથી મોટી મુશ્કેલી ટાળી શકાય છે. હવે આટલું બધું કર્યા પછી પણ જો ક્યાંક અટવાઈ જવાય, કોઈ સવાલ હોય, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. અહીં સ્ક્રીન પર જે હેલ્પલાઇન નંબર આપેલો છે 7923258563 તેના પર સરકારી કામકાજના કલાકો દરમિયાન ફોન કરીને માર્ગદર્શન મેળવી શકાય છે. તો આખી વાતનો સાર એ છે કે સમયસર અરજી કરો અને ચિંતામુક્ત થઈને પરીક્ષા આપો. આ નવી ઓનલાઈન સિસ્ટમ ખરેખર ઉમેદવારોને બિનજરૂરી તણાવમાંથી મુક્ત કરીને તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ આપે છે. આના જેવી સ્પષ્ટ અને ડિજિટલ પ્રક્રિયાઓ બીજી કઈ જગ્યાએ સુધારો લાવી શકે છે, એ વિચારવા જેવું છે, ખરું ને?